ક્યાં જવું છે? પ્રાણી સંગ્રહાલય જોવા જવું છે. લે બેટા પ્રાણી સંગ્રહાલય જોઈને તો શું કરીશ? વાંદરો જોવો, મંકી વાંદરો. તો બેટા મંકી તો ઘણા પ્રકારના આવે. ચિંપાંજી વાંદરો જોવો, કાળો ભમર ભૂ કરે ને એવો. તેની મમ્મી કહે કે 8 વાગવા દે. એમાં તાળીઓ હું પાડો છે? એટલે પણ વાત તો સાંભળો યાર પૂરી. બહુ તાળીઓથી વધારે જાણે કેમ આમ વાતમાં કઈક દમ હોય એમ. પેલા વાત સાંભળાય એને એની મમ્મીએ એવું કીધું કે તારા પપ્પા 8 વાગે આવે, તમે બાપ દીકરો નક્કી કરીને તમારે જે જોવા જાવું હોય એ જાયજો. તમે બેઠા બેઠા હું કામ વાંદરામ ખપાવો છો ભાઈ? હજી જ ખાલી સા પી રહ્યો ત્યાં. એ મારો રામ ભલું કરે. હારું સાંભળતા આવડી જાય ને તોય જીવન સુધરી જાય. યો એટલે કહો દાંત કાઢો. આ જીવન છે, આ જીવન છે, આ જીવન નથી. હસતા રહ્યો ને મારા બાપ, લેરખડી ને મોજ કરો ને મારા બાપ. હે કેવી લેરખડી આમ જો તો ખરા. આપણી પાસે આપણને જ હોઈપું છે. આ ગવઢિયા કે જેવા તેવા ગવઢિયા નહોતા હો, ભણેલા ને ગોટે ચડાઈ દે એવા ગવઢિયા. યો તેને દાદા મંદિરના ઓટલે બેઠેલા ને એક દાદાને પસાર થવું, જે દાદા પસાર થતા હતા તેને દાદાને કીધું કે હાલો હાલો. ક્યાં? ગામમાં પારાયણ બેઠી છે. હે એ ગામમાં પારાયણ બેઠી કે કેટલા દી થયા બેઠી? 2 દી થયા. કે 2 દી થયા બેઠી ને આપણને ખબર નહીં. ઉકાભાઈ કે ઉકાભાઈ બોલો મને ખબર હતી પણ મેં કીધું નહોતું. કાં? અહીંયા જવાય એવું નથી. કેમ? તો કે હિન્દીમાં વાંચે. હે કે હિન્દીમાં વાંચે તો કે એમાં શું વાંધો? કે આપણી બાયું ગુજરાતી બોલે તો મગજમાં નથી ઉતરતું, એમાં હિન્દી વાંચે શું મગજમાં ઉતરે? ત્યાંથી ચોથા દાદા બોલો કથા ભલે ને હિન્દીમાં હોય. બુંદી ગાંઠિયા મોહન થાળ થોડો હિન્દીમાં હોય, એમાં તો માલ કાપી નાખવાનો જ હોય. એટલે તેના એના ખંભાઈ દોહરા જેવા હતા. માર્ક કરો, ખંભાઈ દોહરા જેવા. એ તો આપણે બધું મારું રામ ભલું કરે. અત્યારના છોકરાઓને બહરાટી બોલાવી. કેવા દાદા? જેવા તેવા દાદા નહીં. ચાલુ રાખો. ફેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને. હાલો વળાવી સજ કરું ને ઘેરે આવો ને. એ કાંઈ ઘેરીએ પથરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને. તારા બેઠો ઓરડાને વાલા આવો ને. હાલો કાંઈ દેશું મેડી ના મોલ વાલમ ઘેરે આવો ને. ચાલો સાથે વધાવો આખા ગ્રુપ ને. વાહ ભાઈ વાહ. એ પડવે પ્રીત કરું છું મેલીને વાલે મારે. યા ગોરવનમાં મેલીને દિવસ ઘણા થયા રે. હો હો
સરસ મજાનું સંગીત પડ્યું છે ને મારા બાપ, એની વાત પૂછો માં. હવે આ લોટ હાલે છે તો હારો ભેગું નાખી જ દઉં. ભાઈ ઘડી ખમી જાય આમ જો, ઓય મારા વીરાઓ, કલે જાઓ, ને મારા કલેજા બેસી જા ઘડી. આમાંથી એક નોટ ઓછી નો થવા દઉં, ચિંતા કરી માં. ને મારા કલેજા. એમાં શું છે, આ રોજનું થયું આ. તો અહીંયા એક વસ્તુ ગમી હો, કડક કડક નોટો ઘણી છે આમાં. નગર અમુક જગ્યાએ છે ને હજી કોરોના વખતની નોટો આવે, સેનેટાઈઝની સુગંધ આવે, આમ ઉપર ત્યાં પડે ને તો હળુકના સુગંધ આવતી જાય. એમ ઘણા લોકો સેનેટાઈઝર વાળા હોય, પણ વાંધો નથી અહીંયા. વાત એ હતી કે આપણે ત્યાં જે સંગીત છે ને એવું ક્યાંય સંગીત નથી. તમે જો દાખલા તરીકે આ દોકડ વાગે તો મજા નથી આવતી તમને મને. આ 10 માળના બિલ્ડિંગે કદાચ ગમે ત્યાં ક્યાંક 8મા માળે આ કદાચ કીર્તન હાલતા હોય ને તો કોઈ તમારી પાસે ફરિયાદ લઈને ન આવે કે આ કીર્તન હું ચડાવ્યા, અમારા બા બીમાર જેવું કહેવાનું, ડીજે ચડાવ્યું હોય છે આગળ. આખી સોસાયટી ભેગી થાય ને, આપણું છે આ. એટલે કાયમિક ને માટે કહું અને હું બોલું છું કે આને સંભાળીને રાખજો. 5-15 દી પૂરતા કદાચ સુરત, અમદાવાદ, મુંબઈ થી, ગુજરાતમાંથી, બહારથી ગમે ત્યાં આપણે ગામડામાં આવી ને તો 2 હાથ જોડીને પ્રાર્થના કરું, એ ગામડાને ગામડું રહેવા દેજો. મહાનગરની હવા મહાનગરમાં જ રાખજો. કેમ કે હવે એક જ સાત્વિક જગ્યા વધી છે, આપણું ગામડું. મારો રામ ભલું કરે, અમુક તો મારો રામ ભલું કરે. હું કહું જેટલા દિવસે વાડીએ ન હોય એટલા રાત્રે વાડીએ હોય. પાવર તો હવાર નો આવે, 3 ફેઝ હો. મારો રામ ભલું કરે. પણ અમુક ને કહું, અમુકના શેઢા જે સાત્વિક શેઢા રહ્યા છે ને, સાત્વિક શેઢા રહેવા દો ને મારા બાપૈયા. પ્રોગ્રામ આની વાડીએ કરો છો, કોઈ રાની વાડીએ નાખો છો, કર્મને માનો. કેમ કે કોવિડ આવ્યો ને, કોવિડ એ સૌથી વધારે મને તમને જો કોઈ હાંચવા હોય ને તો આપણે બાયન બાપુજી જે ખોબો એક જમીન હાંચવી હતી ને એમાં જ હસવાના આપણે હો. નકર સેનેટાઈઝર ઓલું શું કહેવાય, સિક્કા મારેલા, ક્વોરન્ટાઈન કેવા અટવાણા, એ બધા અટવાણા. જો તો ખરા માવા વાળા અટવાણા, ફાંક્યું વાળા હો. 2 કટકા મોઢામાં નાખીને પડીકું વાળાને ખિસ્સામાં નાખી દે. અમુક બીડીઓ વાળા અટવાણા 2 ફૂંક મારીને ઠારી દે. આપણે કઈ કાં ઠારી નાખી, બપોર પછી કામ લાગે ને 20ની સુડીના 150 કર્યા. અમુક આવડા આય અટવાણા. મારો રામ ભલું કરે, પણ વાંધો ન આવ્યો. એટલે સંગીત આપણે ત્યાં ઘણું સારું છે. એટલે પુષ્ટિ માર્ગીનું કીર્તનની મને યાદ આવે એટલે હું લઈ લઉં. પછી મારે હાસ્ય તરફ જવું છે કે આપણે ત્યાં કેવા કીર્તનો કે પડાવે પ્રીત કરું છું પેલી ને માટે મારે ભરવનમાં મેલી ને દિવસ ઘણા થયા રે. પ્રાર્થના કરું કદાચ ફેસબુકમાં બ્લોક થઈ ગયા હોય, ઇન્સ્ટામાં બ્લોક થઈ ગયા હો, છેલ્લે બાકી ગૂગલ પે માં બ્લોક થઈ જાવ તો એટલું બધું માઠું ન લગાડવું હો ભાઈ. કેમ કે આપણે જન્મ લીધો છે ને એ આપણા મા બાપના નામ રોશન કરવા લીધો છે, દુખી થવા નહીં. અમુક તો તૂટેલ જીવડા, હાવ બિચારા દુખી જીવડા. મારી ઘડિયાળ પેનાની બીજાની બંગડી નહીં પહેરે, 4 ઘડિયાળ હતી જેની પાસે ગાંડા, તને ખબર નહોતી. ઈ પાછા શેડ સોંગ સાંભળે દુખી જીવડા. સૈયારા તું તો બદલા નહીં, મૌસમ જરા સા રૂઠા હુઆ હૈ. સૈયારા તું તો બદલા નહીં, મૌસમ જરા સા રૂઠા હુઆ હૈ. હાય મેં મર ही जाऊं जो तुझको ना કીર્તનો ભૂલવાડી દેવો યાર.
પાદરવી આવો, રામજી મંદિરે વી આવો અને પછી કીર્તનમાં બેહો. કેવા કીર્તનો આપડા? એવા વાયા ને વાદળિયું માટ્યા. હજી થોડુંક ટાઈટ કરી નાખ, થોડુંક ટાઈટ કરી નાખ ફટાફટ હાલ. નકર આગળ આ રાઉન્ડ ગાવા ગયો તા. હા ખાવ દેશી કરી નાખ. વાહ મારો વાલો, હાલો ઉપાડો. LM 9936 નંબરની ફોર્ચ્યુનર થોડીક નડે છે, લઈ લ્યો. આપણે નવો ડોમ બનાવ્યો છે ને આવ્યો છે ને એની બાજુમાં કલાકથી ત્યાં ટ્રાફિક જામ છે. ફરીથી નંબર બોલું, GJ 03 LM 9936. આ ગાડીની કિંમત વધી જાય. આમાં શું હોય ખબર? આમ ગોળ ઘુમરા મારું શું કહ્યું ને હજી મૂળ ખડે આવ્યો નથી. હાલો માથે પાઘડી 500 માણાની જાન આવી 150 માણા વધી જાય. જુવાનિયો આવીને એમ કે ઉકા દાદા લાડવા ઘટે એમ છે. ડોલાંશ કે લાડવા થોડા ઘટે ડોલાય આયા. એ વડીલો જ્યારે એમ પંગતમાં બેહતા ને તે તમે જો માર્ક કરો, બાયોડેટાની સિસ્ટમ નહોતી. આમથી કોઈ જુવાનિયો થડ 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 લાડવા મૂક્યા હોતો તો આમાંથી વલ્લભ દાદા બોલે આ જુવાન ફલાણા ભાઈનો દીકરો કે નહીં? તો કે હા. તો કે આપણે ફલાણા ભાઈની દીકરીનો હાથ આમાં આપ્યો હોય તો કેમ રે? તો કે દેવાય. નજર બહુ સારી તમારી. હજી તો એક લાડવો ભાંગ્યો નથી ત્યાં બીજા લાડવાનું ગોઠવી નાખ્યું. આ વિચારા જેવું આ. કેમ કે આ અત્યારે કેવું થઈ ગયું ખબર? સગવડતા વાળા બહુ થઈ ગયા ને આપણે. તમે જોવો ભેહું બેઠી બેઠી ખાય, માણા ઉભો ઉભો ખાય. શેઠાણી બીમાર હોય ને કામવાળી તાજી માજી હોય. હું કામ? શેઠાણી ધવડા કરતી હોય, કામવાળી તાજી માજી હોય. હું કામ? એને કેવું હોય ખબર છે? એને ડોક્ટરે હાવ ના પાડી હોય કે તમારે હલવા નથી સલવા નથી. રાસ ગરબા પેલા ક્યાંક કેવું કહેવાય આપણે ઓલું ગરબા ક્લાસીસ. ગરબા ક્લાસીસમાં જાય ત્યાં શેઠાણી કાંઈ વાંધો છે. હમણાં નવા રાસ આવ્યા આવી રીતે આમ. મેં આ ભાઈને પૂછ્યું, મેં કીધું આ શું છે? મને કે રાસ છે. મેં આવા કેવા? મને કે આમાં જ હોય. મેં તો ઘેરે એટલું પોતો કર્યું હોત ને તો કઈ વાંધો નતો. મારો રામ ભલું કરે. આ ગુજરાતીને સમજવો જ અઘરો બહુ. ત્રીજે માળે રહે, ત્યાંથી દોરી નીચે નાખશે મારી માવડિયું. ત્યાં એક ઠેલી ટાંગી હોય, ઠેલીની અંદર તમને કહું એ પેપર વાળો પેપર નાખી જાય, દૂધ વાળો દૂધ નાખી જાય, બકાલા વાળો બકાલું નાખી જાય, પછી દોરીને ખેંચી લે, દોરીને સિંહી લે. પછી સાંજે પાઉંભાજી બનાવે, પાઉંભાજી ખાઈને સોફા ઉપર બેહીને આખું ઘર અનુપમા જોવે. પછી હામા હામા ઓડકાર કરે, હાલો ને હાલવા જાય. એસો ડીટો વધી ગયો. તો તેને દાદર ઉતરો તો કઈ વાંધો હતો તો નો થાત એસો ડીટો. પણ હાલવા જાય એનો કઈ વાંધો નથી. ગુજરાતી એક જ એવી પ્રજાતિ છે, ખાઈ ખાઈને હાલવા જાય, હાલીને પાછા ખાય. તમે વજન વધારવા જાવ છો, ઘટાડવા જાવ, ઈ જ હેળ હુજતી નથી. હાલો ને આ બાજુ નીકળ્યા છે, કોકો વિથ આઈસ્ક્રીમ ખાતા જઈએ. હા વધારો, વજન વધારો. અને થઈ ગયું છે કેવું? આપણા બાપે કરકસરમાં મોટા કર્યા અને આપણે છૂટા હાથે મોટા કરીએ. જો ઘણા મને પૂછે, મને કે અત્યારની પરજામાં આપણી પરજામાં ફરક હું? મેં હાથી ઘોડાનો ફરક કેમ? મેં કીધું અમારા જન્મ થયા ને સરકારી દવાખાનામાં થયા. આંખું ખુલી ને સીધો 3 પાંખડાવાળો પંખો,
એક પાંખડું મવડાઈ ગયું હોય, એમાં શેકલાય માળો કર્યો હોય, એમાં ખૂણે ખૂણે જો નકરા ઝાડા ઝાડા ઝાડા, ટ્યુબ લાકડીનો ધોકો, બે ખૂણે કાળો ને વચમાં લબક ઝબક થાય, આંખો ખુલી, વિચાર આવ્યો અહીંયા આવ્યા જ છે પણ સુવિધા નામે કઈ છે નહીં, બધું આપણે જ ઊભું કરવાનું રહે. એટલે આપણા બાપે અગવડતા મોટા કર્યા ને એટલે તાવી સગવડતાનું ભાન આવ્યું. મને કે અત્યારની પેઢી મેં અત્યારની પેઢીની વાત ન થાય, ડબલ વીવીઆઈપી રૂમમાં જન્મ લે, આંખો ખોલે એટલે સીધું સેન્ટર એસી, 42 નું ટીવી, 4 નર્સો તો માથે ઊભું હોય, હમું હમું કરે રાખે ને ઓલું ટગર ટગર જોઈ રાખે. એમ આવતા હવે સીધી બહરાટી. ઘેરે તો હિસકાવા વાળા ગમતા નથી, મારો રામ ભલું કરે. ઇલેક્ટ્રોનિક ઘોડી આવ્યા, ટેકનોલોજી આ સાપ દબણ ઘોડિયા ને ઘોડીઓ આમ આમ ખ્યાલ રાખે. આમાં એમાં ઓલું પેન ડ્રાઈવ નું ઠૂઠું ભરાઈ દે એટલે હાલડા ગાય રાખે, ઉલ્લુલુલુ લઈયો ને તારો બાપ તાઈયો, ઉલ્લુલુ લઈયો તારો બાપ. હામાં નો થાય બીજું શું થાય? હમણાં 2 છોકરા બેઠેલા ને, 2 ભાઈઓ બેઠેલા, એમ વાડીએથી એના કઈક બાપુજી આવ્યા એટલે મોટા છોકરાને કીધું જાય ઉભો થા, પાણી ભરતો હોય. હે પાણી ભરતો હોય તો એ વળી મોબાઈલમાં ડાસ હોય છે કે હું નહીં જાઉં, હે હું નહીં જાઉં, ફરીથી કેતો હું નહીં જાઉં, હું નહીં જાઉં એમ કીધું ને તો બાપને ધ્રાસકો પડ્યો, એક મણ એક પાણો નો છાતી ઉપર એવું આમ ભી આવી. મને કે અરે ઈ કે અરે અત્યારથી આવડો કરે છે, જો 4 મહિનાનો હતો ને ખાલી કર્યું હોત ને તો નો નીકળે. તેનો નાનો ભાઈ બોલ્યો, એ કે બાપુજી ભાઈ જે બોલ્યો એ હૃદય ઉપર ન લેતા, મગજમાં ન લેતા, ભાઈને માફ કરી દો, હે ભાઈને માફ કરી દો. એને જે કીધું એ ભાઈને માફ કરી દો, તમે ઊભા થાવ, પાણી હારે જાઓ, પાણી પીતા આવો અને મારી હાટું ભરતા આવો. હવે આમાં આખો ખાણવો દાદી દે, શું કરો તમે આમાં? આ તો મમ્મીઓને હરખ જ એટલો છે ને, 2 હાથ જોડીને પ્રાર્થના કરું, આંગળી સીંધે ને છોકરો આમ આંગળી સીંધે ને મમ્મી ઓલું લઈ દે નહીં, તો મમ્મી અળુકનારાનું લઈ દે, 500 રૂપિયાની વસ્તુ હોય આંગળી સીંધીને લઈ દે. પણ એને 2 હાથ જોડીને પ્રાર્થના કરું, એને એટલું તો કયો 500 રૂપિયાની કિંમત શું છે એમ. એને કયો સવારે બાપ ઠાયકો 3 ખાનાનું ટિફિનનું ડબલું લઈ જાય, સાંજે તમને કોઈ ઠાયકો પાયકો ગામને ગોળીઓ પાઈને ટ્રાફિક વીંધીને અને ઘેરે આવે, દરવાજો ખખડાવે, દરવાજો ખુલે તો ઘેરે 500 આવે, એને કયો જરીક સમજાવો.